આધ્યાત્મિક સચ્ચાઈ તમને એક અદ્ભુત દુનિયામાં લઈ જશે. આ એક એવી દુનિયા છે જે તમારી સંપૂર્ણ જિંદગી બદલી નાખશે. આ દુનિયા તમને જ્ઞાન અને સુખની સીમા સુધી લઈ જશે. આધ્યાત્મિક સચ્ચાઈનો આ કાર્યક્રમ ધ્યાન અને ધ્યાનના અનુભવો ઉપર બનાવેલો છે. આ કાર્યક્રમ શાંતિથી જુઓ અને જોતાં જોતાં એની સાથે વહેતા જાઓ. એનું પૃથ્થકરણ ના કરો, એની સાથે જોડાઈ જાઓ. દરેક વિચારોને દૂર કરી દો. ઊંડો શ્વાસ લો. આ કાર્યક્રમ તમારા જ માટે છે. આ પૂરા વિશ્વના આપણે ખૂબ જ નાના કણ છીએ. આપણે બધા એક જ વસ્તુ શોધી રહ્યા છીએ: સારું સ્વાસ્થ્ય, શાંતિ, જ્ઞાન, સૌભાગ્ય અને શક્તિ. એટલે કે દરેક સમયે, દરેક સ્થિતિમાં સુખ અને શાંતિની ઈચ્છા. આ મેળવવા માટે દરેક વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છે. પણ શું આપણે આને મેળવી શકીએ છીએ? જી હા, આ મેળવી શકાય છે. આ બધું ત્યારે શક્ય છે જ્યારે આપણે આત્મજ્ઞાન અને વિશ્વ શક્તિને સમજી લઈએ. તો ચાલો વિશ્વ શક્તિની આપણે જાણકારી લઈએ. વિશ્વ શક્તિ આખા વિશ્વમાં રહેલી છે. આ શક્તિથી આખું તારામંડળ, ગ્રહ, માણસ, પરમાણુ જોડાયેલા છે. આ શક્તિ બધી જગ્યાએ રહેલી છે. આનું બંધન આખા વિશ્વને વ્યવસ્થિત રાખે છે. આ શક્તિ આખા વિશ્વનું નિયંત્રણ કરે છે. દિવ્ય શક્તિ છે. વિશ્વ શક્તિ આપણી જિંદગીના સંતુલન અને ચેતના માટે જરૂરી છે. વિશ્વ શક્તિ આપણી પ્રત્યેક ક્રિયા અને કામનો પાયો છે. ઊંડી ઊંઘ અને મૌન દરમિયાન આપણને થોડી વિશ્વ શક્તિ મળે છે. આ શક્તિનો આપણે રોજના કામોમાં ઉપયોગ કરીએ છીએ. જેમ કે જોવું, બોલવું, સાંભળવું, વિચારવું અને શરીરના બધા જ કામ. આ જે થોડી ઘણી શક્તિ આપણને સૂતી વખતે મળે છે, તે આ બધા કામો માટે પૂરતી નથી. માટે આપણે થાકી જઈએ છીએ, તાણથી ભરાઈ જઈએ છીએ. આને લીધે આપણે શારીરિક અને માનસિક જંજાળોમાં ફસાઈ જઈએ છીએ, માંદા પડી જઈએ છીએ. આ બધાથી છુટકારો મેળવવા માટે આપણને વધારે અને વધારે વિશ્વ શક્તિ મળવી જરૂરી છે. વિશ્વ શક્તિ જરૂરી છે આપણા શરીરનું સંતુલન બનાવી રાખવા માટે, સુખ અને સ્વસ્થ જીવન માટે, દરેક કામ અને સંજોગોનો સામનો કરવા માટે, જ્ઞાન મેળવવા માટે અને અંતમાં આપણી ચેતનાને વધારવા માટે. આ વિશ્વ શક્તિ આપણને ફક્ત ધ્યાનથી જ મળે છે.
ઊંઘ એ અજાગૃત ધ્યાન છે અને ધ્યાન એ જાગૃત ઊંઘ છે. ઊંઘમાં આપણને થોડી ઘણી શક્તિ મળે છે. ધ્યાનથી ભરપૂર શક્તિ મળે છે. આ શક્તિ આપણા શરીર, મન અને બુદ્ધિની શક્તિ વિકસાવે છે. છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરે છે અને બીજું ઘણું બધું. આ જ્ઞાનથી વધેલી શક્તિથી આપણે તાણ વગર સ્વસ્થ અને ખુશ રહી શકીએ છીએ. ધ્યાનમાં આપણે મરજીથી આપણા શરીરથી મન તરફ જઈએ છીએ. આપણે તાણ વગર સ્વસ્થ અને ખુશ રહી શકીએ છીએ. મનથી જ્ઞાન સુધી, જ્ઞાનથી પોતાની જાત સુધી અને એનાથી પણ આગળ પહોંચી જઈએ છીએ. ધ્યાન કરવા માટે આપણે આપણા શરીરનું બધા જ પ્રકારનું હલનચલન બંધ કરવું પડે છે. જેમ કે શરીરનું હાલવું, જોવું, બોલવું અને વિચારવું. ધ્યાન કેવી રીતે કરવું, આવો આપણે જોઈએ. ધ્યાન માટે પહેલું કામ છે સ્થિતિ. તમે કોઈ પણ રીતે બેસી શકો છો. બેસવાનું આરામદાયક અને હલનચલન વગરનું હોવું જોઈએ. આપણે જમીન ઉપર કે ખુરશી ઉપર બેસીને ધ્યાન કરી શકીએ છીએ. ધ્યાન આપણે એવી કોઈ પણ જગ્યાએ કરી શકીએ છીએ જ્યાં સુખદાયી હોઈએ. તમારા બંને હાથને એકબીજા સાથે જોડી દો તો આંખો બંધ કરી શકો છો. અંદર અને બહારના અવાજોને રોકી દો. કોઈ પણ મંત્રોનું ઉચ્ચારણ કરવાની જરૂર નથી. આખા શરીરને ઢીલું છોડી દો. ઢીલું, બિલકુલ ઢીલું. જ્યારે આપણે સુપગને વાળીએ છીએ અને હાથની આંગળીઓને એકબીજામાં પરોવીએ છીએ ત્યારે શક્તિનું પ્રમાણ વધી જાય છે અને સ્થિરતા વધી જાય છે. આંખો મગજના દરવાજા છે, માટે આંખો બંધ હોય તો વધારે સારું. મંત્ર ઉચ્ચારણ કે કોઈ પણ અંદરનો કે બહારનો અવાજ એ મનની ક્રિયાઓ છે, એટલે તેને બંધ રાખો. જ્યારે શરીર ઢીલું છોડી દઈએ છીએ, ચેતના બીજા સ્તર ઉપર પહોંચી જાય છે. મન અને બુદ્ધિ. મન વિચારોનો સમૂહ છે. ઘણા બધા વિચાર આપણા મનમાં આવતા રહે છે. જ્યારે વિચાર આવે છે ત્યારે જાણતા કે અજાણતા પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. મન અને બુદ્ધિને શાંત કરવા માટે આપણે શ્વાસ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. પોતાની જાત ઉપર ધ્યાન રાખવાની આપણી પ્રકૃતિ છે. તમારા શ્વાસ ઉપર ધ્યાન રાખો. જાણી જોઈને શ્વાસ ના લો અને ના છોડો. શ્વાસ લેવો અને છોડવો એ કુદરતી હોવું જોઈએ. કુદરતી શ્વાસ ઉપર ધ્યાન રાખો. આ એક સારામાં સારી રીત છે. વિચારોની પાછળ ના પડો. વિચારો અને સવાલો સાથે જોડાઈ ના જાઓ.
વિચારોને દૂર કરી દો. શ્વાસ ઉપર ફરીથી ધ્યાન આપો. કુદરતી શ્વાસની આવન જાવન ઉપર ધ્યાન આપો. શ્વાસમાં ખોવાઈ જાઓ. ધીરે ધીરે શ્વાસની ઊંડાઈ ઓછી થતી જશે. ધીરે ધીરે શ્વાસ હલકા અને નાના થતા જશે. છેવટે શ્વાસ ખૂબ જ નાના થઈ જશે અને બંને આંખની વચ્ચે કપાળ ઉપર ચમકનું રૂપ લેશે. આ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિમાં શ્વાસ નહીં રહે, વિચાર નહીં રહે અને તેઓ વિચારોથી ઉપર ઉઠી જશે. આ પરિસ્થિતિને નિર્મલ સ્થિતિ કહેવાય કે વિચારો વગરની સ્થિતિ. આ ધ્યાનની અવસ્થા છે. આ એવી અવસ્થા છે કે જેમાં આપણી ઉપર વિશ્વ શક્તિનો વરસાદ થવા લાગે છે. આપણે જેટલું ધ્યાન વધારે કરીશું તેટલી વધારે વિશ્વ શક્તિ પ્રાપ્ત થશે. વિશ્વ શક્તિ પ્રાણમય શરીરની શક્તિ છે. વિશ્વ શક્તિથી ભરેલું શરીર પ્રાણમય શરીર કહેવાય છે. પ્રાણમય શરીરમાં 72,000થી પણ વધારે શક્તિનું વહન કરનારી નાડીઓ રહેલી છે, જે આખા શરીરમાં ફેલાયેલી હોય છે. આ બધી જ શક્તિ નાડીઓ માથાના ભાગથી શરૂ થાય છે. આ ભાગ બ્રહ્મરંધ્ર કહેવાય છે. આ નાડીઓ આખા શરીરમાં ઝાડના મૂળિયા અને ડાળીઓની જેમ ફેલાયેલી હોય છે. પ્રાણમય શરીર આપણા શરીરનો મુખ્ય આધાર છે. પ્રાણમય શરીર આપણા શરીરના દરેક કાર્યો અને આપણા જીવનના અસ્તિત્વનું સ્થાન છે. પ્રાણમય શરીરને ઊંડી ઊંઘમાં કે પછી ધ્યાનમાં વિશ્વ શક્તિ મળતી હોય છે. આપણે આ શક્તિનો ઉપયોગ માનસિક અને શારીરિક પ્રાણમય શરીરને જેવી કે જોવું, બોલવું, સાંભળવું, વિચારવું અને શરીરના દરેક કાર્યો માટે કરીએ છીએ. આ બધા જ કામોનો આધાર વિશ્વ શક્તિ છે. વિશ્વ શક્તિ જ્યાં અવરોધ ઓછો હોય ત્યાંથી વહે છે. જ્યારે આપણે વિચારવા લાગીએ છીએ ત્યારે વિશ્વ શક્તિનો પ્રવાહ રોકાઈ જાય છે. મતલબ એ છે કે આપણા વિચારો વિશ્વ શક્તિ મેળવવા માટેનો અવરોધ છે. જ્યારે વિશ્વ શક્તિનો પ્રવાહ ઓછો થઈ જાય છે ત્યારે શક્તિ નાડીઓમાં ઓછી શક્તિ પહોંચે છે. આ ઓછી શક્તિ
આપણા શરીરની અંદર સૂક્ષ્મ ધબ્બા કરી નાખે છે. આ ધબ્બા ધીરે ધીરે આપણા શરીરમાં બીમારી લાવે છે. મતલબ એ છે કે પ્રાણમય શરીરમાં ઓછી શક્તિ હોવી એ બધી જ બીમારીઓની જડ છે. ધ્યાનથી આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં વિશ્વશક્તિ મળે છે. એ આપણી શક્તિ નાડીઓ દ્વારા આખા શરીરમાં પહોંચે છે. જ્યારે વિશ્વશક્તિ ખૂબ જ મોટા પ્રમાણમાં શક્તિ નાડીઓમાં વહેવા લાગે છે, ત્યારે સૂક્ષ્મ ધબ્બા દૂર થવા લાગે છે. અને જ્યારે આ ધબ્બા એકદમ સાફ થઈ જાય છે, ત્યારે આપણે બધી જ બીમારીઓમાંથી મુક્ત થઈ જઈએ છીએ. જ્યારે બ્રહ્મરંધ્રમાં શક્તિ વહેવા લાગે છે, ત્યારે આપણને માથું અને આખું શરીર વજનદાર લાગવા માંડે છે. જ્યારે આ શક્તિ આપણી નાડીઓને સાફ કરવા લાગે છે, ત્યારે આપણને એ ભાગમાં ધ્રુજારી કે દર્દનો અનુભવ થાય છે. ક્યારેક ક્યારેક ભૌતિક શરીરના ઘણા ભાગોમાં દર્દ થતું હોય તેવું લાગે છે. આ દર્દને દૂર કરવા માટે દવા લેવાની જરૂર નથી. વધારે ધ્યાન કરવાથી આ દર્દ દૂર થઈ જાય છે. ધ્યાન દ્વારા આપણે બધી જ શારીરિક અને માનસિક બીમારીઓથી છુટકારો મેળવી શકીએ છીએ. જો આપણે પિરામિડની અંદર બેસીને ધ્યાન કરીએ તો ધ્યાનની અવસ્થામાં આપણે સાધારણથી 3 ગણા જલ્દીથી પહોંચી જઈએ છીએ. હવે આપણે એ જોઈશું કે પિરામિડ અને પિરામિડની શક્તિ શું છે. આખી પૃથ્વી ઉપર પિરામિડ એક મજબૂત ભવન છે, જેને સૌથી વધારે વિશ્વશક્તિ મળે છે. પિરામિડનો ખૂણો 52 ડિગ્રી 51 મિનિટનો છે. આ ખૂણાને લીધે તેને સૌથી વધારે વિશ્વશક્તિ મળે છે. પિરામિડ કોઈ પણ વસ્તુથી બનાવી શકાય છે. પિરામિડને ચારે દિશામાં સરખી રીતે ગોઠવીને રાખવો જરૂરી છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. વિશ્વશક્તિ પિરામિડના તળિયેથી 1/3 ઊંચાઈ ઉપર એકઠી થતી હોય છે. આ જગ્યાને શાહી કક્ષ કહેવાય છે. શાહી કક્ષમાં સૌથી વધારે વિશ્વશક્તિ હોય છે. પિરામિડની અંદર ટોપ ઉપર એક ક્રિસ્ટલ લગાડવામાં આવે છે. એનાથી વિશ્વશક્તિ વધે છે અને પિરામિડના બધા ભાગો સુધી પહોંચે છે. જો આપણે પિરામિડની અંદર ધ્યાન કરીએ તો નિર્મલ સ્થિતિ 3 ગણી જલ્દી પ્રાપ્ત થાય છે. પિરામિડ લોક પરલોક સાથેના આદાન પ્રદાન માટે કામમાં આવે છે.
પિરામિડની અંદર ધ્યાન કરવાથી રોગમુક્તિમાં મદદ મળે છે અને ધ્યાનનો સરસ અનુભવ થઈ શકે છે. આવો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા છીએ અને જાણ્યું છે તેને એકવાર ફરી યાદ કરીએ. ધ્યાન પોતાની અંદર ઉતરવા માટેની યાત્રા છે. આના માટે આપણે શરીરને અને મનને શાંત બનાવવું પડે છે. આરામદાયક સ્થિતિમાં બેસવાથી આપણું શરીર રિલેક્સ થઈ જાય છે અને ચેતનાને શાંત બનાવવામાં મદદ મળે છે. આપણે કુદરતી શ્વાસ પર ધ્યાન આપવાથી આપણું મન શાંત બનાવી દઈએ છીએ, એટલે કે મનના બંધનોથી ઉપર ઉઠી જઈએ છીએ તો વિશ્વ શક્તિ વહેવા લાગે છે. વિશ્વ શક્તિથી શરીરની બધી બીમારી દૂર થઈ જાય છે અને આપણે દવા વગર સ્વસ્થ થઈ જઈએ છીએ. વધારેમાં વધારે ધ્યાન કરવાથી વિશ્વ શક્તિ બધા તણાવ દૂર કરી દે છે. જેમ જેમ આપણે ધ્યાન કરતા જઈશું તેમ આપણું મન શાંત, વધારે શાંત અને વિશાળ થતું જશે. આનાથી આપણી યાદશક્તિ પણ વધશે. વધારે ને વધારે ધ્યાન કરવાથી આપણી સમજણ શક્તિ પણ વધશે અને આપણા બીજા સાથેના સંબંધો વધશે. ધ્યાનથી સુખી ગૃહસ્થ જીવન પ્રાપ્ત થશે. મનને શાંતિ મળશે. ધ્યાન આપણને સ્વસ્થ અને આનંદિત બનાવે છે. ધ્યાનથી આપણને આપણા સવાલોના જવાબ મળે છે. આ અને આનાથી વધારે મેળવવા માટે દરરોજ ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. ધ્યાન કોઈ પણ સમયે કરી શકાય છે. મુસાફરીમાં પણ. એક વખતમાં પોતાની ઉંમરના જેટલા સમય માટે ધ્યાન કરી શકાય. દાખલા તરીકે 30 વર્ષની ઉંમરની વ્યક્તિએ એક સમયમાં ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરવા માટે તમારે પરિવારથી દૂર રહેવાની જરૂર નથી. દરેકે ધ્યાન કરવું જોઈએ. બાળકો સૌથી સારું ધ્યાન કરી શકે છે. 5 વર્ષની ઉંમરથી ધ્યાન શરૂ કરી શકે છે. ધ્યાન કરવા માટે તમારે કોઈ ગુરુ કે માસ્ટરની જરૂર નથી. તમારો ગુરુ અથવા માસ્ટર તમારી અંદર જ છે. તમારો શ્વાસ તમારો ગુરુ છે.
આપણી ચેતનાને પોતાની તરફ લાવવાની યાત્રા છે. પોતાના સુધી પહોંચવા માટે આપણે મન અને શરીરને શાંત બનાવવું પડે છે. જ્યારે આપણે પોતાની અંદર પહોંચી જઈએ છીએ ત્યારે આપણને ભરપૂર વિશ્વ શક્તિ મળે છે. વધારે વિશ્વ શક્તિ આપણને જ્ઞાન તરફ લઈ જાય છે. જ્ઞાન અથવા બોધ શું છે એના પર વિચાર કરીએ. ધ્યાન આપણા જ્ઞાનને ઊંચા સ્તર સુધી લઈ જાય છે. જ્ઞાન બીજું કાંઈ નહીં, માત્ર એક અનુભવ છે. અનુભવ બીજું કાંઈ નહીં, માત્ર પોતાની જાતની અંદર ઉતરી જવું છે. વધારેમાં વધારે ધ્યાન કરવાથી આપણને વધારે શક્તિ મળે છે. આ વધારે શક્તિથી આપણે દરેક વસ્તુમાં વધારે ઊંડા ઉતરી જઈએ છીએ અને આ રીતે આપણે વધારે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્ઞાન દ્વારા આપણી સમજબૂઝ અને બુદ્ધિમત્તામાં વધારો થાય છે. આ સમજબૂઝથી આપણે સમજી જઈએ છીએ કે આપણે માત્ર શરીર અને મન જ નથી. આપણે સમજી જઈએ છીએ કે આપણે અદ્ભુત જીવ છીએ અને વધારે સમજ દ્વારા આપણી સમસ્યાઓથી છુટકારો મેળવીએ છીએ. વધારે શક્તિ અને વધારે જ્ઞાન આપણી ચેતનામાં વધારો કરે છે. ચેતનાનો વધારો એ જ આત્માનો ધ્યેય છે. વધારે જ્ઞાન આપણને વિશિષ્ટ ઇન્દ્રિયો દ્વારા મળે છે. દિવ્ય ચક્ષુ આપણી આત્માનું ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે. આ પરલોકની વાસ્તવિકતા જોવા, અનુભવ કરવા અને સાંભળવાનું ખૂબ જ શક્તિશાળી સાધન છે. આત્માની આ ત્રણ પ્રક્રિયા જ દિવ્ય ચક્ષુ છે. વધારેમાં વધારે ધ્યાન કરવાથી વધારેમાં વધારે શક્તિ વહેવાનું ચાલુ થઈ જાય છે. વધારે શક્તિ દિવ્ય ચક્ષુને ગતિશીલ કરે છે. ધ્યાન કરવા માટે આ એક અનોખો અનુભવ છે. દિવ્ય ચક્ષુ જ્યારે ગતિશીલ થવા લાગે છે ત્યારે આપણા કપાળ ઉપર ખેંચાણ અથવા ખંજવાળ અથવા ભારીપણનો અનુભવ થાય છે. આપણને જુદા જુદા રંગોની ઝલકો ચારે બાજુ ફરતી દેખાય છે. આપણને ગણગણાટ અને ચાલવાનો અવાજ સંભળાય છે. આપણને લાગે છે કે આપણે ઘોર અંધારી ગુફામાં યાત્રા કરી રહ્યા છીએ.
જ્યારે આપણે વધારે ધ્યાન કરીએ છીએ ત્યારે પ્રાણમય શરીરને ઘણી દિવ્ય શક્તિ મળે છે, જેનાથી આપણા દિવ્ય ચક્ષુની સિદ્ધિ થઈ જાય છે. આપણને આ સ્તર અને બીજા સ્તર સાફ દેખાવા લાગે છે. દિવ્ય ચક્ષુની સંપૂર્ણતાથી આપણને ઘણી વસ્તુઓ આંખો કરતાં પણ વધારે સ્પષ્ટ દેખાવા લાગે છે. આપણને બીજા સ્તરની વાસ્તવિકતા પણ દેખાવા લાગે છે. આપણને દેખાવા લાગે છે તે વસ્તુ જો 5 જ્ઞાનેન્દ્રિયોથી પણ નથી દેખાતી. આપણે અનુભવ કરીએ છીએ ઘણી વસ્તુઓ જે શબ્દોમાં રજૂ કરી શકાતી નથી. આપણને સંભળાય છે અંદરના અવાજો, બીજા સ્તરના વાદ્યોના અવાજો. આપણને દેખાય છે તે મહાપુરુષ જેમનું શારીરિક સ્વરૂપ આપણી સામે નથી. આપણને દેખાય છે તે મહાપુરુષ જેમનું શારીરિક સ્વરૂપ ફક્ત આપણી કલ્પનામાં છે. અને વધારે ધ્યાન કરવાથી આપણને તે મહાપુરુષ દિવ્ય જ્યોતિના રૂપમાં દેખાય છે. દિવ્ય જ્યોતિના રૂપમાં જોવા છતાં આપણે તેમને ઓળખી શકીએ છીએ. અને તેમનો સંદેશો સાંભળી શકીએ છીએ. આપણે અનુભવ કરીએ છીએ એક ગુફામાં યાત્રા કરવાનો અને છેલ્લે પ્રકાશમાં વિલીન થવાનો અનુભવ. આપણે જાણીએ છીએ કે દિવ્ય ચક્ષુના અનુભવો દ્વારા આપણે આપણી બધી સમસ્યાઓનું સમાધાન મહાપુરુષો દ્વારા મોકલેલા સંદેશાઓથી કરી શકીએ છીએ, અથવા બીજા લોકની વાસ્તવિકતા દ્વારા એક અનુભવના રૂપમાં. આનાથી આપણા પ્રયત્નો બદલાશે, આપણો વિશ્વાસ બદલાશે, આપણી સમજણ બદલાશે. દિવ્ય ચક્ષુના આ અનુભવથી આપણી સામે રહેલા ભૌતિક સ્તરનો બોધ બદલાશે. આવો હવે આપણે પોતાનામાં રહેલા બીજા આધ્યાત્મિક સાધનોની જાણકારી મેળવીએ. સૂક્ષ્મ શરીર પોતાનું એવું સાધન છે
કે જે બીજા લોકનું જ્ઞાન આપે છે. સૂક્ષ્મ શરીર આપણી ચેતનાનું બીજું રૂપ છે. શારીરિક શરીર જેવું જ સાધારણ સ્થિતિમાં આપણી ચેતના શરીરના દરેક ભાગમાં ફેલાયેલી હોય છે. સૂતી વખતે અજાણતા આપણે સૂક્ષ્મ શરીરના તરંગોનો અનુભવ કરીએ છીએ, જેને આપણે સ્વપ્ન કહીએ છીએ. જાગૃત અવસ્થામાં આપણે સૂક્ષ્મ શરીરનો અનુભવ ધ્યાન દ્વારા કરી શકીએ છીએ. સૂક્ષ્મ શરીરની યાત્રા સમય અને સ્થળના બંધનોથી પર છે. ધ્યાનની અવસ્થામાં સૂક્ષ્મ સફરના અનુભવો પછી આપણને નવા અંશોનું જ્ઞાન મળે છે. ધ્યાનમાં ભરપૂર વિશ્વ શક્તિ મળ્યા પછી ચેતના જે આપણા પૂરા શરીરમાં ફેલાયેલી છે તે એક બિંદુ તરફ જવા લાગે છે. જ્યારે ચેતના વધે છે ત્યારે આપણને ભૌતિક શરીરમાં ઝટકાનો અનુભવ થાય છે. એવું લાગશે કે આપણું શરીર તરી રહ્યું છે. એવું લાગશે કે તમારા હાથ પગ છે જ નહીં. આપણને આપણું શરીર પીછા જેવું હલકું લાગવા માંડે છે. વધારેમાં વધારે ધ્યાન કરવાથી આપણને વધારેમાં વધારે વિશ્વ શક્તિ મળે છે. આપણી ચેતના સૂક્ષ્મ શરીરનું રૂપ ધારણ કરીને બહુ જોરથી ફરવા લાગે છે, જેનાથી હલનચલન વધવા લાગે છે. આ હલનચલન પછી આપણું સૂક્ષ્મ શરીર ભૌતિક શરીરની બહાર આવવા લાગે છે. આ બંને શરીર ચાંદી જેવા એક તારથી જોડાયેલા રહે છે. આ ચાંદીનો તાર બીજું કાંઈ જ નહીં પણ બહુ જોરથી દોડતી ચેતના છે, જે ભૌતિક શરીરથી સૂક્ષ્મ શરીરને અને સૂક્ષ્મ શરીરથી ભૌતિક શરીરને સંદેશા આપે છે. અને આ રીતે આપણે સૂક્ષ્મ મુસાફરી કરીએ છીએ. સૂક્ષ્મ મુસાફરીમાં આપણી ચેતના જાણીતા અને અજાણ્યા લોકની યાત્રા કરે છે. સૂક્ષ્મ સફરની યાત્રા દ્વારા આપણને પોતાના માટે ઉચ્ચતમ જ્ઞાન અને સમજણ મળે છે. સૂક્ષ્મ શરીરની યાત્રામાં આપણું સૂક્ષ્મ શરીર ભૌતિક વસ્તુ અને તત્વો જેવા કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશની વચ્ચેથી પસાર થઈ શકે છે. સૂક્ષ્મ શરીર બધા લોકની વચ્ચેથી ભય વગર પસાર થઈ શકે છે.
ધ્યાન કરવાવાળી વ્યક્તિ પોતાના શરીરની બહાર આવીને પોતાનું ભૌતિક શરીર જોઈ શકે છે. એનાથી એને ઉચ્ચતમ બોધ મળે છે. એ સમજી જાય છે કે તે માત્ર શરીર નથી, પરંતુ શરીરમાં રહે છે. આ એક ઊંડો બોધ છે. દરેકે સૂક્ષ્મ સફરની યાત્રાનો અનુભવ કરવો જોઈએ. વધારેમાં વધારે યાત્રા કરવાથી આપણા બંધનો ખતમ થઈ જશે. આપણે જાણી જઈશું કે આપણે અનંત છીએ. ફક્ત આ જ અનુભવથી આપણે જાણી જઈશું કે આપણે જ ચેતના છીએ. આપણે જાણી જઈશું કે આપણે અનંત છીએ. આપણે જીવનના ઘણા નવા રૂપ જાણીશું. વધારેમાં વધારે ધ્યાન કરવાથી આપણને વધારે વિશ્વ શક્તિ મળશે. વિશ્વ શક્તિના લીધે આપણે દરેક કામમાં વધારે જોડાઈ શકીશું. દરેક કામમાં પ્રવૃત્તિશીલ શરીર, મન અને પોતાની જાત સાથે વધારે જોડાણ થવાથી આપણે દરેક પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. આ જ સમજ બીજું કાંઈ નહીં પણ જ્ઞાન છે. સાધારણ મનુષ્યને ખાલી અનુભવ જ થાય છે, કારણ કે આ અવસ્થામાં તે જ્ઞાનના વિષયમાં નથી વિચારતો, કારણ કે આ અવસ્થાનો અનુભવ તે માત્ર ભૌતિક સમજથી કરે છે. જ્ઞાન યોગ આ અવસ્થાને સારી રીતે સમજી લે છે, કારણ કે તે જાણે છે કે તે માત્ર શરીર નહીં, માત્ર શરીરમાં રહે છે. તે જાણે છે કે આ અવસ્થા તેના વિકાસ માટે છે. ધ્યાનના અનુભવ પછી અને વ્યાવહારિક જીવનમાં એનો પ્રયોગ કરવાથી આપણને અપાર સમજણનો અનુભવ થશે. આ સમજણથી હજારો દરવાજાઓ ખુલી જશે. આ દરવાજાથી આપણા જીવનની નવી જરૂરિયાત અને જ્ઞાન વધશે. આનાથી આપણી ચેતનામાં વધારો થશે, જે બીજું કાંઈ નહીં પણ વિવેકની ઉપલબ્ધિ છે. આ વિવેકનો અનુભવ કંઈક એવો હશે જેમ કે હજારો સોનેરી પાંદડીઓ વાળું કમળ છે. દરેક પાંદડી સમજણની એક નવી દિશા હશે. વધુમાં વધુ માત્રામાં સમજ્યા પછી આપણને બીજા લોકનું અસ્તિત્વ વધારે ને વધારે સમજાઈ જશે. આ સમજણથી આપણે જાણી જઈશું કે મૃત્યુ ક્યારેય થતું નથી. આપણે અનંત જીવ છીએ. આપણે સમજી જઈશું કે જન્મ શું છે અને મૃત્યુ શું છે. આપણે આ ધરતી ઉપર વિશ્વ ચેતનાના એક
કણના રૂપમાં આવીએ છીએ. ઉદ્ભવ સ્થાનથી આપણે પોતાનું એક પ્રાણમય શરીરનું રૂપ લઈને આવીએ છીએ. આપણે આ ધરતી પર અદ્ભુત અનુભવ કરવા આવીએ છીએ. આપણા અનુભવો માટે આપણે એક ગર્ભસ્થાન અથવા કોખ પસંદ કરીએ છીએ. આપણે આપણા માતા પિતા, વાતાવરણ અને સંજોગો પસંદ કરીએ છીએ. જિંદગીનો પૂરો ઇતિહાસ આપણને ખુદને ખબર હોય છે. માને પસંદ કર્યા પછી ચેતનાનો એક કણ માના ગર્ભસ્થાનમાં પ્રવેશે છે. ચેતનાનો માના ગર્ભસ્થાનમાં પ્રવેશ થયા પછી ગર્ભસ્થ બાળકમાં પ્રાણ આવે છે. પ્રાણમય શરીરમાં વિશ્વશક્તિના નિયમો મુજબ અને એના કારણોથી પ્રાકૃતિક શરીર બનવા લાગે છે. ચેતના વારંવાર ઉદ્ભવ સ્થાનમાં આવતી રહે છે જ્યાં સુધી પહેલો શ્વાસ આવે. માના ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પછી તે પહેલો શ્વાસ લે છે જેને જન્મ કહેવાય છે. પહેલા દિવસથી 7 વર્ષ સુધી આપણને ઉદ્ભવ સ્થાનનો આભાસ રહે છે. 7 વર્ષની ઉંમરથી મગજ પોતાનો આકાર લેવાનું શરૂ કરે છે. 14 વર્ષે આ ક્રિયા પૂરી થઈ જાય છે. બુદ્ધિની ક્રિયાશીલતા 14 વર્ષથી શરૂ થઈ અને 21મા વર્ષે પૂરી થાય છે. 21મા વર્ષથી 28મા વર્ષ સુધી શરીર, મગજ અને બુદ્ધિના જોડાણનો અનુભવ કરે છે. 28 વર્ષની ઉંમરથી જીવન પોતાની ખુદની બુદ્ધિ ઉપર આધારિત હોય છે. જો માણસ પોતાની જાતને નથી ઓળખી શકતો તો તેની ચેતના શરીર અને મગજની વચ્ચે અટકેલી રહે છે અને અહીંથી જ બધા દુઃખો શરૂ થઈ જાય છે. તે સંજોગો સમજી શકતો નથી. એનાથી દરેક વાત વિચારવા લાયક થઈ જાય છે. તે પોતાની જાતને ગુપ્ત જડત્વના બંધનોમાં બાંધી લે છે. જડત્વરૂપી કઠોરતા વિશ્વશક્તિના પ્રવાહને રોકી લે છે, જેના કારણે તે શારીરિક બીમારીઓના દબાવ અને તણાવમાં ફસાઈ જાય છે. તે પોતાનું જીવન સાવધાની વગર વિતાવે છે. તે પોતાના જીવનનો ઉદ્દેશ સમજી શકતો નથી. તે બાળપણથી જુવાની, જુવાનીથી ઘડપણ સુધી જીવન વિતાવીને પૃથ્વીથી ઉપર પહોંચી જાય છે. તે પોતાના જીવનનો ઉદ્દેશ પૂરો કરી શકતો નથી. તેને આપણે મૃત્યુ કહીએ છીએ.
ખોટા જ્ઞાનને કારણે તે પોતાનો સ્વર્ગ અને નરક જાતે જ નક્કી કરે છે અને નીચલા પ્રકારનો આધ્યાત્મિક જીવ બનીને રહી જાય છે. જો માણસ પોતાની અંદર ઉતરીને પોતાનું જીવન શરૂ કરશે તો તે દરેક સંજોગોમાં આનંદપૂર્વક રહેશે. મૃત્યુ પછી પણ તે નીચલા લોકમાં નહીં રહે, તે ઉદ્ભવ સ્થાન પર પાછો જતો રહેશે. દિવ્ય ચક્ષુ અનુભવ અને સૂક્ષ્મ શરીરના અનુભવોથી વધારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનથી જીવન અને મૃત્યુનો અર્થ સમજાય છે. શરીર, મગજ, બુદ્ધિ, પોતાની જાત અને જીવનની શક્તિઓ સારી રીતે સમજાય છે. મનુષ્ય સમજી જાય છે કે ચેતના વિશ્વ શક્તિ અને જ્ઞાનનું મિશ્રણ છે. ચેતના શક્તિ અને જ્ઞાન મેળવવા માટે પૃથ્વી પર આવે છે. હંમેશા સચ્ચાઈના રસ્તે જીવવાથી મનુષ્ય આખી દુનિયાની નિર્માણ વ્યવસ્થાને સંપૂર્ણ રૂપે સમજી શકે છે. આ સમજ દ્વારા મનુષ્ય એક અદ્ભુત સૃષ્ટિકર્તા બની શકે છે. અને પછી મનુષ્યનું દરેક વાક્ય બ્રહ્મ વાક્ય હશે. તે જે વિચારશે તે પૂરું થશે. એનું દરેક કામ એક નવો આવિષ્કાર હશે. આ જ છે જ્ઞાનબોધ.